હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છે ને પાઉંભાજી બનાવવાના છીએ, પણ સાંજના જમવામાં, અને એને આપણે માત્ર 15 જ મિનિટમાં તૈયાર કરવાની છે. તો એના માટે છે ને પહેલા મેં રીંગણા, ફ્લાવર, બટેટા સુધારી લીધા છે. આજે બહુ ઝાઝી વસ્તુ ભાજીમાં નાખવાનો ટાઈમ નથી, એટલા માટે. અને વટાણા લીલા છે ને અમને ભાવતા નથી, અંદર ફ્રોઝન કરેલા, એટલે એ હું નથી નાખતી. જ્યારે ફ્રેશ વટાણા આવે ને ત્યારે જ હું નાખું છું. અને બાકી મારે વટાણા નાખવા હોય ને, જો પ્રી પ્લાનિંગ કોઈ ગેસ્ટ આવવાના હોય કે એવું હોય ને, તો હું સૂકા લીલા વટાણા પલાળેલા નાખું છું, જેનાથી પાઉંભાજીનો ટેસ્ટ બહુ સરસ થાય છે. તો આજે છે ને આપણે ફટાફટ 15 મિનિટમાં જ પાઉંભાજી બનાવવાની છે, કારણ કે આજે ફેક્ટરીએ પાછું જવાનું છે. અત્યારે રાત્રે કામ છે, એટલે અત્યારે અમારે સિઝન હોય. હવે આ શ્રાવણ ભાદરવો ને એ તો અમારી સિઝનની આવી જાય અગરબત્તીમાં, એટલે મારે અત્યારે ફટાફટ ભાજી વઘારી અને પહોંચવાનું છે. એટલે હું થોડુંક તમને ફટાફટમાં આજે બતાવી દઉં છું. તો મેં શાક સમારી લીધું છે, પછી આમાં ગ્રેવી કરી લીધી છે, ટમેટા, લાલ મરચા પલાળેલા હતા, લસણ છે, અને થોડુંક આપણું ડ્રાય લાલ મરચું ને ધાણા જીરું એ નાખી અને મેં ગ્રેવી છે ને ફ્રેન્ડ્સ બનાવી લીધી છે. તો આપણે ફટાફટ પહેલા ડુંગળી સુધારી લઈએ વઘારમાં નાખવા માટેની. લસણ આપણે ગ્રેવીમાં નાખી દીધું છે, અને આપણે ફટાફટ ભાજી બનાવી લેશું. એના માટે મેં પાછું થોડું કેપ્સિકમ પણ લીધું છે, કેપ્સિકમ પણ નાખીશ, એટલે તમને બતાવી દઉં. આજની ભાજી આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવવાના છીએ, જે બહુ જ સરસ બને છે, થોડી ફટાફટ છે. તો ફ્રેન્ડ્સ, આપણી બધી તૈયારી થઈ ગઈ છે, અને આપણે ફટાફટ છે ને હવે ભાજી વઘારવાની છે. એના માટે પહેલા હું 4 થી 5 ચમચી તેલ મૂકી દઉં છું. ભાજીમાં તેલ સરખું હોય ને તો જ ફ્રેન્ડ્સ મજા આવે છે, ભાજી તેલ વગરની નો મજા આવે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડું જીરું નાખી દઈશું વ્યવસ્થિત. ફ્રેન્ડ્સ, આપણે હિંગ નાખી દઈશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને એકદમ સાતડી લઈશું, જેથી એનો કાચો સ્વાદ મળે. મસ્ત કાચો સ્વાદ નહીં રહે ફ્રેન્ડ્સ. આમાં ડુંગળી છે ને કુકરમાં સીટી વાગી જાય ને એટલે એકદમ સરસ ચડી જતી હોય છે, છતાં આપણે એને થોડી કૂક કરીશું. આપણી ડુંગળી કૂક થઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. ડુંગળીને કેપ્સિકમ ચડાવવા માટે થોડુંક મીઠું એડ કરશું. હવે આપણે ફ્રેન્ડ્સ આપણી આ ટમેટાની પ્યુરી નાખી દઈશું. એને થોડી વાર કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણી ગ્રેવી એકદમ કૂક સરસ થઈ ગઈ છે. હવે એમાં આપણે પહેલા બટેટા નાખી દઈશું. એકદમ સરસ લસણની ને એની સુગંધ આવે છે. તમે આ રીતે એક વખત ભાજી જરૂરથી બનાવજો, જે ખૂબ જ ટેસ્ટી બને છે, અને ભાજીનો કલર એ બહુ જ સરસ આવે છે.
ફ્રેન્ડ્સ, બપોરે છે ને અમે લોકો થોડુંક બહારથી નાસ્તો ને એવું કરી લેતા હોય છીએ, કારણ કે બપોરે હું જમવાનું બનાવતી નથી. મારે 9 વાગે 9:30 સવારે નીકળી જવું હોય, પછી સવારના બીજા આપણા ઘરના કામ, દીવા બત્તી ને એવું બધું કરીને તાર મોડું થઈ જાય છે. એટલે હું છે ને સવારે ઘરે કુકિંગ મોસ્ટલી નથી કરતી, ક્યારેક જ કરું છું, બહુ મારે ફ્રી ટાઈમ હોય ને તો જ. એટલે બપોરે અમે લોકો એવું બધું જમ્યા હોય છે ને, તો સાંજે પછી કંઈક ઘરનું જ બનાવેલું એમ થાય કે હોય તો મજા આવે. એટલે અત્યારે હું આ ફટાફટ ગમે એ કંઈક બનાવી નાખતી હોઉં છું. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં છે ને બધા મસ્ત મજાના મસાલા કરી લઈશું. પેલા આપણે નાખી દઈશું એમાં પાવભાજીનો મસાલો, 1 થી 2 ટીસ્પૂન નાખવાનો છે. પછી એમાં આપણે નાખશું હળદર, ધાણા જીરું મેં પહેલા નાખેલું છે. હળદર બહુ ઓછી નાખવાની છે, લાલ મરચું પણ નાખેલું છે, છતાંય થોડીક તીખી પાવભાજી મજા આવે. હવે આપણે આને એકદમ હલાવી નાખવાની છે, જેથી આપણે પાવભાજી એકદમ સરસ મિક્સ થઈ જાય અને ટેસ્ટ સરસ આવશે. હવે આપણે ભાજી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં છે ને થોડું ગરમ પાણી નાખશું, જેથી આપણા શાકનો ને બધો કલર જળવાઈ રહેશે અને આપણે ફટાફટ કુકિંગ કરી લેશું. થોડું ગરમ પાણી એડ કરી દેવાનું છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ વગાડશું. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને ભાજી ચેક કરી લઈએ. આપણી ભાજી હવે થઈ ગઈ છે. બહુ જ સરસ બની છે આપણી ભાજી, એકદમ સરસ તેલ અને મરચું દેખાય છે. હવે આપણે એને છે ને થોડીક મેશ કરી લેવાની છે, તો આપણે એને મેશ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણી ભાજી એકદમ સરસ બની છે અને આપણે એને થોડી મેશ કરી લેશું. પાવભાજી તો ફ્રેન્ડ્સ છે ને બધાને ભાવતી જ હોય, અને અત્યારે આવા ચોમાસાના ઠંડા વાતાવરણમાં પાવભાજી ખાવાની મજા આવે છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે છે ને એનો ફરીથી વઘાર કરશું. હું 2 વખત લગભગ ભાજીનો વઘાર કરતી હોઉં છું, એટલે આપણે ફરીથી ભાજીનો બીજી વખત વઘાર કરશું. એમાં આપણે પાછું વ્યવસ્થિત તેલ મૂકવાનું છે. પાવભાજી તેલ વગરની નહીં મજા આવે, એટલા માટે. અને એમાં છે ને ફ્રેન્ડ્સ, હું સાથે 1 ચમચી ઘી પણ નાખીશ, ઘરનું દેશી ઘી, આપણે જે ખાતા હોય ને રોટલીમાં. ફ્રેન્ડ્સ, આપણે એમાં પાછું થોડુંક જીરું નાખશું વઘારમાં, અને એની સાથે છે ને ફ્રેન્ડ્સ આપણે નાખશું લસણ અને ટામેટાની પેસ્ટ. ફરીથી વઘારમાં પાછું લસણ મૂકશું અને થોડીક મેં અંદર ઓલા મિક્સરના બાઉલમાં વહી દીધી ને એ ટમેટાની પેસ્ટ નાખી છે, જેનાથી આપણી પાવભાજી એકદમ સરસ બનશે. અને એને એકદમ ખાવા દેવાની છે પેસ્ટને. પછી ફ્રેન્ડ્સ, આપણે એમાં નાખશું થોડીક કસૂરી મેથી, વઘારમાં જ નાખી દેશું, જેનાથી પાવભાજીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આપણે કસૂરી મેથી થોડીક નાખી દીધી છે. હવે આપણે પાવભાજીનું શાક એડ કરી દઈશું.
ફ્રેન્ડ્સ, આ રીતે પાઉંભાજી બનાવજો, ખૂબ જ સરસ થાય છે. મેં કુકરમાં ટ્રાય કરી છે 3-4 વખત, એટલે હું તમને કહું છું. હવે આપણે આ જે ગરમ પાણી મેં છે ને થોડુંક સાઈડમાં કરી રાખ્યું છે, ઈ આપણે આ નાખી દેશું અંદર થોડું, જેનાથી આપણી ભાજીનો કલર અને ઈ બહુ એમ રહેશે, સરસ આવશે. હંમેશા ગરમ પાણી જ નાખવાનું ગમે ત્યારે તમે કંઈ પણ બનાવો ને ત્યારે. હવે આપણે હલાવી નાખશું. આનાથી ભાજી ખૂબ જ સરસ બને છે. એકદમ બજાર જેવો કલર આવશે ભાજીનો. હવે આપણે એને ઉકળવા દેવાની છે. 1 થી 2 મિનિટ માટે જ ઉકળવા દેશું. આપણી ભાજી રેડી છે અને હવે આપણે એમાં કોથમીર નાખી દેશું, એટલે આપણી ભાજી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો મારી ચેનલને તમે જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. Thank you for watching.